MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। અને સમાચારો ડાંગથી, જ્યાં ડાંગ જિલ્લાની એક આશ્રમ શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે। આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષીય બાળકી પર દુષ્કર્મથી સમગ્ર પંથકમાં ચકચાર અને રોષ વ્યાપ્યો છે। બાળકીના માતાની ફરિયાદના આધારે પોલીસે આશ્રમ શાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયકની ધરપકડ કરી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ આશ્રમમાં 15 વર્ષીય વિદ્યાર્થીની સાથે 7 થી 8 દિવસ પહેલા આશ્રમમાં રસોઈકામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કહીને વિશ્વાસમાં લઈને બોલાવી હતી। ત્યારબાદ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી। કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન થઈ ગઈ હતી, જેનો લાભ ઉઠાવી આરોપી પ્રફુલભાઈ નાયકે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। એ સ્કૂલમાં છે એને અમે ફોન કરેલો અમને કે એ ગુરુપતિનું વર એમ કે મને હેરાન કરે। પછી અમે આવીને એને લઈ ગયેલા, 2 દિવસ ઘરે રાખેલા। પછી એને દુખાવો ચાલુ થઈ ગયેલો તો પછી અમે એને લઈને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા। તો બીજી તરફ ધારાસભ્ય વિજય પટેલે પીડિતાને ન્યાય મળે તે માટે સ્થાનિકો અને આગેવાનોને સાથે રાખીને કલેક્ટરને આવેદન આપીને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। એ આપણે ચલાવી શકીએ જ। આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજને અંદર પણ ખૂબ આક્રોશ છે કે આ ડાંગ માટે ખૂબ ખરાબ ઘટના બની છે। ત્યારે આ ડાંગના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે જે પણ વ્યક્તિએ આ ખરાબ દુષ્કર્મ કર્યો છે એવાને એને સજા મળવી જોઈએ અને જે દીકરી છે દીકરીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। એના માટે અહીં અમારા ડાંગના બધા જ લોકો અહીંયા ભેગા થયા છે। પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી છે, જ્યારે કે અન્ય મહિલા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના જણાવ્યા મુજબ કોઈપણ નાની દીકરી સાથે આવું કૃત્ય ગંભીર બાબત છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવ્યું છે। આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં BNSની કલમ 64, 65 અને 123 મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે અને એમાં તરત જ મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ કેસમાં જો તપાસ છે હાલે DYSP SC/ST સેલ પાસે છે। આરોપી પ્રફુલ નાયકની હાલ તો પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। જે દીકરી છે તેના માતાનું જણાવવું છે કે આરોપી દ્વારા આખું કાવતરું રચવામાં આવ્યું હતું, જેમાં પહેલાં તો રસોઈ કામ કરનાર મહિલાએ દીકરીને કેફી પીણું પીવડાવી અને ત્યારબાદ તેને બેહોશ કરી નાખી। બેભાન કર્યા બાદ તેની સાથે પ્રફુલ નાયક નામના શખ્સ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસે પ્રફુલ નાયકની ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે તજવીજ હાથ ધરી છે। આખરે જે આરોપો લગાવવામાં આવ્યા છે દીકરીના માતા દ્વારા તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH